હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત ભઠ્ઠીની વાત કરી હતી, પછી બે ત્રણ વ્યાખ્યાઓ વિશે વાત કરી હતી કે ભણતર લોખંડ, ઘડતર લોખંડ, કાચું લોખંડ, આ બધા વિશે આપણે વાત કરેલી હતી. હવે આપણે એનો બીજો પોઈન્ટ જોઈશું કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. હવે મેં જ્યારે એલિંગમ આકૃતિ દર્શાવી હતી, એલિંગમ આકૃતિ આપણે જોયું તો ગ્રાફ, તો એમાં શું હતું કે જે ઓક્સાઇડ બનતા હતા એ ઓક્સાઇડની રેખા ક્યાં જતી હતી? ઉપરની તરફ જતી હતી. એ કેવા હતા કે 500 થી 600 તાપમાન કરતા નીચું તાપમાન ધરાવતા હતા. એ ઓક્સાઇડ નું રિડક્શન કેવું થઈ જતું હતું? સહેલાઈથી થઈ જતું હતું. તો આપણે આજે જોઈએ કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી શુદ્ધ કોપર કઈ રીતે મેળવવું. તો એમાં લખ્યું છે કે કેટલીક કાચી ધાતુ હોય એ સલ્ફાઇડ અને આયન ધરાવતી હોય છે. સલ્ફાઇડ અને શું કરે છે? આયન ધરાવતી હોય છે, એટલે કે Fe. બરાબર. એ કાચી ધાતુઓમાં જે સલ્ફાઇડ છે એ સલ્ફાઇડનું શું કરવાનું આવે? ભૂંજન કરવાનું. ભૂંજન મતલબ શું? તો નીચા તાપમાને ગરમ કરી અને એને શેમાં ફેરવવાના? ઓક્સાઇડ બનાવવાના. કે જે સલ્ફરના કાચી ધાતુ છે સલ્ફાઇડની, એ કાચી ધાતુને ઓક્સિજન સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરીશું એટલે શું થશે? ઓક્સાઇડમાં ફેરવાઈ જશે અને જે ઓક્સાઇડ મળ્યો એને યોગ્ય ઓક્સિડેશન કરતાની હાજરીમાં એનું શું કરીશું? આપણે રિડક્શન કરીશું. તો જોઈએ કે આપણી પાસે જે ક્યુપ્રસ સલ્ફાઇડ આ એક કાચી ધાતુ છે. હવે એ કાચી ધાતુનું શું કરીશું? ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરીશું. ભૂંજન એટલે કે નીચા તાપમાને ગરમ કરીશું. તો શું મળશે? ક્યુપ્રસ ઓક્સાઇડ. આ શું મળે આપણને? એક ઓક્સાઇડ મળે. હવે આ ઓક્સાઇડનું આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરીશું, એટલે કે કોક સાથે એ ઓક્સાઇડને જ્યારે ગરમ કરીશું ત્યારે શું મળશે આપણને? શુદ્ધ કોપર મળે છે. ફરીથી એકવાર કહી દઉં કે સલ્ફાઇડની કાચી ધાતુ હતી, એ કાચી ધાતુનું ભૂંજન કર્યું એટલે કે નીચા તાપમાને એની ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યું તો આપણને કોપરના ઓક્સાઇડ મળ્યા. જે કોપરના ઓક્સાઇડ મળ્યા એને આપણે કોક સાથે એટલે કે કાર્બન સાથે ગરમ કરીશું એટલે આપણને શુદ્ધ સ્વરૂપે કોપર મળશે. અહીંયા શું થયું? કોપરનું સહેલાઈથી રિડક્શન થયું અને આનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. એ જ રીતે આ સલ્ફાઇડની વાત કરી, મેં કીધું કે આયન પણ ધરાવતા હોય તો એ આયનને પણ શું કરવાનું? ભૂંજનની પ્રક્રિયા દ્વારા પહેલા એના ઓક્સાઇડ બનાવવાના. એ ઓક્સાઇડને શું કરવાનું? થોડી સિલિકા સાથે મિશ્ર કરવાનું. તો એ આયન ઓક્સાઇડ સિલિકા સાથે મિશ્ર થઈ અને શું બનાવે છે? સ્લેગ બનાવે છે. જે રીતે સલ્ફાઇડને ક્યુપ્રસ ઓક્સાઇડ બનાવીને કાર્બન સાથે ગરમ કર્યું તો એનું રિડક્શન થયું, એ જ રીતે આયન ઓક્સાઇડ સિલિકા સાથે જ્યારે પ્રક્રિયા કરશે, સિલિકા સાથે જ્યારે મિશ્ર કરવામાં આવશે ત્યારે આપણને એક સ્લેગ આપે છે. એ જ રીતે કોપર શું આપે છે? કોપર મેટે આપે છે. આ સમીકરણ આપે છે આપણને કે ફેરસ સલ્ફેટ છે એનું ભૂંજન કરીએ એટલે આપણને શું મળે છે? અહીંયા FeO આયન ઓક્સાઇડ મળે. આ આયન ઓક્સાઇડનું શું કર્યું? મેં સિલિકા સાથે મિશ્ર કર્યું એટલે મને શું આપ્યું? એને સ્લેગ આપ્યું. એ જ રીતે ક્યુપ્રસ સલ્ફાઇડ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે કે ભૂંજન કર્યું ત્યારે શું મળ્યું? ક્યુપ્રસ ઓક્સાઇડ. એ ક્યુપ્રસ ઓક્સાઇડની મેં શું કરી? ક્યુપ્રસ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી. શેની સાથે પ્રક્રિયા કરી? ફરીથી ક્યુપ્રસ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે મને અહીંયા શું મળ્યું? શુદ્ધ કોપર મળી ગયું. આ કોપર મેટે તરીકે પણ ઓળખાય છે. આ જે શુદ્ધ કોપર મળ્યું એને ફુલ્લાવાળું કોપર પણ કહેવામાં આવે છે કે એ કોપર ઉપર શું હશે? નાના નાના ફુલ્લાઓ જોવા મળશે. તો એ ફુલ્લાઓ શેના કારણે હોય? તો આ પ્રક્રિયા દરમિયાન જે SO2 વાયુ ઉત્પન્ન થયો છે એના કારણે જે શુદ્ધ કોપર મળ્યો એના પર શું જોવા મળે છે? આપણને ફુલ્લા જોવા મળે છે. તો આ પ્રક્રિયા હતી કે શુદ્ધ ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. તો આ જ પ્રક્રિયા છે, આમાં બીજું કંઈ જ નથી કે પહેલા એને ઓક્સાઇડ બનાવવાના, ઓક્સાઇડ બનાવીને યોગ્ય ઓક્સિડેશન કરતાની હાજરીમાં એને શું કરવાનું? રિડક્શન. એ જ રીતે આયનનું ઓક્સાઇડમાં કરવાનું અને ઓક્સાઇડને શું કરવાની? સિલિકા
મિશ્ર કરશો એટલે શું મળશે? સ્લેગ મળે છે. હવે આપણે આગળની જોઈએ પોઈન્ટ. જોઈએ કે ઝીંક કોપર ઓક્સાઇડમાંથી શું બનાવ્યું આપણે? કોપર બનાવ્યું. એ જ રીતે હવે ઝીંક ઓક્સાઇડમાંથી શું બનાવીશું? ઝીંક. તો ઝીંક ઓક્સાઇડનું પણ પહેલા તો આપણી જોડે કાચી ધાતુ હશે. એ કાચી ધાતુનું પહેલા શું બનાવ્યું આપણે? ઓક્સાઇડ બનાવ્યું. હવે આ ઓક્સાઇડનું શું કરવાનું? કોક સાથે પ્રક્રિયા કરાવી અને શું બનાવવાનું? શુદ્ધ ઝીંકનું રિડક્શન કરવાનું. તો જોઈ શકો છો તમે કે ઝીંક ઓક્સાઇડ છે એનો મેં શું કર્યું? કોક સાથે પ્રક્રિયા કરી. હવે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડમાં શું હતું કે ભૂંજન એટલે પ્રક્રિયા નીચા તાપમાને થઈ શકતી હતી. અહીંયા શું થશે? ઝીંક ઓક્સાઇડમાંથી જ્યારે ઝીંક બનાવશો એટલે ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં જ્યારે રિડક્શન કરશો ત્યારે તાપમાન કેવું જોઈશે? ઊંચું જોઈશે. અને કોક અને તાપમાન ઊંચાની હાજરીમાં જ્યારે કોક કાર્બન સાથે પ્રક્રિયા કરીશું એટલે શું થશે? ઝીંકનું સહેલાઈથી રિડક્શન થશે અને અહીંયા શું મળશે આપણને? ઓક્સિડેશનમાં કાર્બન મોનોક્સાઇડ. તો આ રીતે આપણે ઝીંકનું ઓક્સિડેશન રિડક્શન કરી અને શુદ્ધ ઝીંક મેળવી શકીએ છીએ. આ ઝીંકને નિસ્યંદન દ્વારા શું કરવાનું? અલગ કરી દેવાનું અને પછી એ ધાતુઓ જે અલગ કરી છે એને ઠંડુ પાડી અને શું કરી દેવાની? જમા કરી લેવાની. તો આ હતું આપણું ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક મેળવવા માટેની પદ્ધતિ. હવે આગળનો ટોપિક જોઈએ. હવે જોઈએ ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં વાત કરી હતી કે આ વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એમાં બે ધાતુના સળિયા ડુબાડેલા છે. એમાં એક ધાતુનો સળિયો જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એ એનોડ તરીકે વર્તે છે અને શુદ્ધ ધાતુનો સળિયો છે એ કેથોડ તરીકે વર્તે છે. આપણી બુકમાં આકૃતિ નથી આપી, ફક્ત લખાણ જ આપ્યું છે, પણ આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. તો શુદ્ધ અને અશુદ્ધ ધાતુના બે સળિયા છે અને એની પાસે આપણે શું કરેલા છે? એને વિદ્યુત પ્રવાહ દ્વારા બેટરી વડે જોડેલા છે બંનેને. તો જ્યારે આપણે આ બેટરીને ચાલુ કરીશું એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ કરીશું એટલે શું થશે? તો જે અશુદ્ધ ધાતુના આયન છે એ અશુદ્ધ આયનો શું કરશે? ધન આયન સ્વરૂપે ક્યાં જશે? દ્રાવણમાં જશે. ધન આયન સ્વરૂપે ક્યાં જશે? દ્રાવણમાં જશે. આ દ્રાવણમાં રહેલા ધન આયનો આ શુદ્ધ ધાતુના પાસેથી શું થશે? ઇલેક્ટ્રોન મેળવી અને ક્યાં જમા થશે? શુદ્ધ સ્વરૂપે આ સળિયા ઉપર. ફરીથી એકવાર કહી દઉં કે જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય ત્યારે અશુદ્ધ ધાતુના આયનો દ્રાવણમાં જશે. દ્રાવણમાં જઈ અને શુદ્ધ ધાતુના ઇલેક્ટ્રોન મેળવશે. એ ઇલેક્ટ્રોન મેળવી અને શુદ્ધ સ્વરૂપે ક્યાં જશે? શુદ્ધ ધાતુના સળિયા ઉપર એટલે કે કેથોડ ઉપર શુદ્ધ ધાતુ શું થાય છે? જમા થાય છે. ઋણ આયન પરથી આવે છે. આ એનોડ અહીંયા આવે છે. અહીંયા આવી અને શું કરશે? ઇલેક્ટ્રોન આની પાસેથી મેળવશે. મેળવી અને શુદ્ધ બની અને ક્યાં જશે? કેથોડ ઉપર જમા થાય છે. બીજી વસ્તુ કે અહીંયા આપણે વિદ્યુત વિભાજક દ્રાવણ અથવા તો પીગલિત દ્રાવણ કર્યું છે. પીગલિત દ્રાવણ એટલે કે NaCl હોય આપણી જોડે, એને શું કરવાનું? આપણે પાણીમાં ઓગાળીને ગરમ કરીશું એટલે શું થશે? એના આયનો છૂટા પડશે. આયન મેં કીધું Na+ અને Cl-, બરાબર. પીગલિત દ્રાવણ કેમ ભરવામાં આવે છે? કારણ કે જ્યારે એને પીગલિત અવસ્થામાં લાવીએ ત્યારે એના બંને આયનો શું થઈ જશે? છૂટા પડી જશે. એટલે કે ધન આયન અને ઋણ આયન. એ ધન આયન અને ઋણ આયન છૂટા પડશે તો જ આ પ્રક્રિયા શક્ય બનશે. માટે આપણે અહીંયા વિદ્યુત વિભાજક દ્રાવણ ઉમેરવામાં આવે છે અને જ્યારે આયનો છૂટા પડશે ત્યારે આપણે આનું ઓક્સિડેશન અને રિડક્શન ઈઝીલી કરી શકીએ છીએ. તો આટલી વસ્તુ હતી. બીજી વસ્તુ કે ΔG -NfE0 સેલ. ડેલ્ટા એટલે ગ્રીક્સ ઊર્જા, n એની ઇલેક્ટ્રોનની સંખ્યા, f એ ફેરાડે અચળાંક અને એની કોષ પોટેન્શિયલનું મૂલ્ય.
હવે જોઈએ આ સૂત્ર તો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા કે જ્યારે કોઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મકતા હોય, પ્રતિક્રિયાત્મકતા એટલે કે રિએક્શન જલ્દી બતાવતું હોય, એવા ધાતુની એ પ્રતિક્રિયાત્મકતા ધાતુની કોષ પોટેન્શિયલના મૂલ્યો કેવા હોય છે? વધુ ઋણ હોય છે. ફરીથી કહી દઉં કે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુના કોષ પોટેન્શિયલના મૂલ્યો કેવા હોય છે? વધુ ઋણ હોય છે. અને વધુ કોષ પોટેન્શિયલના મૂલ્યો ઋણ હશે તો એનું રિડક્શન કરવું કેવું છે? ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો શું કરીશું આપણે? તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુને ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ વડે શું કરવાના? પ્રક્રિયા કરવાની. કે વધુ આ જોઈએ કોપર અને આયર્ન, તો આ બંનેમાં શું કરવાનું? વધુ પ્રતિક્રિયાત્મક ધાતુને ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ વડે શું કરવાની? પ્રક્રિયા કરાવશો એટલે શું થશે? તો ઓછી પ્રતિક્રિયાત્મકતા ધાતુ હશે એક શું થઈ જશે? દ્રાવણમાંથી બહાર નીકળી જશે અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હશે દ્રાવણમાં જમા થશે. અને આ રીતે આપણે યોગ્ય પ્રક્રિયા કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે આ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છીએ તો એ કોના ઉપર ડિપેન્ડ હશે? તો ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઉપર, કે જે નિપજતી ધાતુ છે આપણે જે શુદ્ધ સ્વરૂપે મેળવવાની છે એની પ્રતિક્રિયાત્મકતા ઉપર આપણે આ વિદ્યુત વિભાજ્ય નક્કી કરી શકીશું. બીજી વસ્તુ કે આમાં એક અભિવાહ ઉમેરવામાં આવે છે. અભિવાહ એટલે શું? તો અભિવાહનું કાર્ય શું? તો કોઈ પણ ધાતુનું ગલનબિંદુ ઊંચું હશે તો એને નીચે લાવવાનું અને એની વાહકતામાં શું કરશે? વધારો કરશે. કે કોઈ આપણે પ્રક્રિયા કરવી હોય અને કોઈ ધાતુની ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય તો આપણે શું કરીશું? અમે એક અભિવાહ એટલે કે ફ્લક્સ ઉમેરીશું. એ ફ્લક્સ ઉમેરીએ એટલે ફ્લક્સ શું કરશે? આનું ગલનબિંદુ નીચું લઈ જશે, આયનો છૂટા પાડશે અને એની વાહકતામાં શું કરશે? વધારો કરશે. તો આપણે આની આવી જ એક પદ્ધતિ જોઈએ હવે એલ્યુમિનિયમ વિશે. જોઈએ હવે કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ. આ પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામમાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે અને આ પદ્ધતિને આપણે હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. 2 તરીકે ક્વેશ્ચન પૂછી શકાય કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ અથવા તો હોલ હેરોલ્ડ પદ્ધતિ. તો જોઈએ હવે કે આ એક આકૃતિ દોરી છે. એમાં એક શું કર્યું છે? મેં કોપરના પડવાળું એક સ્ટીલનું પાત્ર લીધું છે. એમાં કોપરના ક્લેમ્પ સાથે ગ્રેફાઇટના સળિયા જોડેલા છે. એને મેં અહીંયા મૂકી દીધા છે. હવે જોઈએ કે જે આ ગ્રેફાઇટના સળિયા છે જેની પાસે કાર્બન છે એ ગ્રેફાઇટના સળિયા એનોડ તરીકે વર્તે છે અને આ જે પડ છે કોપરના સ્ટીલનું પડ છે એ શેના તરીકે વર્તે? કેથોડ તરીકે વર્તે છે. હવે જોઈએ કે આપણે શું મેળવવાનું છે? કે Al2O3 માંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાનું છે. હવે Al2O3 છે ને જે એ વિદ્યુતનું વહન કરી શકતો નથી. કેમ? કારણ કે એકલો Al હોત તો કરી શકત પણ એની પાસે શું છે? ઓક્સિજન પણ છે. માટે Al2O3 વિદ્યુતનું વહન કરી શકતું નથી. માટે હવે શું કરીશું? આપણે એમાં એક ફ્લક્સ ઉમેરીશું એટલે કે મેટ્રિક્સ ઉમેરીશું જેમાં Na3Al F6 અથવા તો CaF6 બંનેમાંથી ગમે તે તમે ઉમેરી શકો છો. આને ક્રાયોલાઇટ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો MCQ માં પૂછાય કે Na3Al F6 ને બીજું શું કહેવામાં આવે છે? તો ક્રાયોલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બુકમાં નથી આપ્યું. CaF6 આ બે શું છે? મેટ્રિક્સ છે. હવે જોઈએ કે આ બંનેમાંથી કોઈ પણ એકને Al2O3 સાથે શું કરવાના? મિશ્ર કરવાના. બીજી વસ્તુ કે કેમ મિશ્ર કરવામાં આવે છે? તો એના 2 રીઝન છે કે Al2O3 એકલો વિદ્યુતનું વહન કરી શકતો નથી અને બીજું રીઝન એ કે એનું ગલનબિંદુ કેવું છે? ઊંચું છે. ગલનબિંદુ કેવું છે? Al2O3 નું ઊંચું છે. માટે આ ક્રાયોલાઇટ અથવા તો CaF6
બંનેમાંથી એક આપણે શું કરીશું એની સાથે મિશ્ર કરીશું. જ્યારે ક્રાયોલાઇટને એની સાથે મિશ્ર કરશો એટલે ક્રાયોલાઇટ શું કામ કરશે તો એનું ગલન બિંદુ તો પહેલા શું કરી દેશે નીચું લાવી દેશે. બીજી વસ્તુ કે આ આયનો શું કરશે છૂટા પાડશે. Al અને ઓક્સિજન બંને શું થઈ જશે છૂટા પાડશે. એટલે બંને આયનો છૂટા પાડશે એટલે આપણને બે ફાયદા થાય. તો બે વિદ્યુતનું વહન પણ કરી શકશે અને બીજું કે Al2O3 અને એમાં એલ્યુમિનિયમ અને O3 એમની વાહકતામાં પણ શું થશે વધારો થશે. તો પૂછાય કે ક્રાયોલાઇટનું કાર્ય શું તો ગલન બિંદુ નીચું લાવવાનું અને પ્રક્રિયકની વાહકતામાં શું કરવાનું વધારો કરવાનું. તો જ્યારે બંનેને પીગળિત Al2O3 અને ક્રાયોલાઇટને મિશ્ર કરીને અહીંયા શું કરી દેવામાં ભરવામાં આવે છે. એટલે ક્રાયોલાઇટ પહેલા તો બંને આયનો છૂટા પાડશે. છૂટા પાડશે એટલે અહીંયાથી જે O3 ઓક્સિજન જે છૂટો પડ્યો છે એ ઓક્સિજન આ ગ્રેફાઇટના કાર્બન સાથે શું કરશે પ્રક્રિયા કરશે. કે છૂટો પડેલો ઓક્સિજન એનોડ પર રહેલા કાર્બન સાથે જોડાઈ અને શું આપે છે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. અને જે એલ્યુમિનિયમ રહ્યો એ એલ્યુમિનિયમ શુદ્ધ સ્વરૂપે ક્યાં જશે કેથોડ પર. ફરીથી કહી દઉં કે જ્યારે આ બંને દ્રાવણની અંદર ભર્યું એટલે શું થશે બંને આયનો છૂટા પડશે એલ્યુમિનિયમ અને ઓક્સિજન. એ ઓક્સિજન એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને કેથોડ પર એલ્યુમિનિયમ શું થાય છે જમા થાય છે. આ કેથોડ ઉપર જુઓ તમે આ બધું એલ્યુમિનિયમ અહીંયા શું થઈ ગયું જમા થઈ ગયું. અહીંયા પણ શું જોવા મળી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ આપણને જોવા મળી. આ બે અલગ અલગ અર્ધ પ્રક્રિયાઓ લખી છે અને આ એક સિમ્પલ આખા પ્રક્રિયકનું એક ઇક્વેશન લખ્યું છે કે Al2O3 કાર્બન સાથે પ્રક્રિયા કરીને શું આપશે એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડ. પણ આપણે અલગ અલગ સમજવાનું કે જ્યારે ઓક્સિજન છૂટો પડ્યો એ આ કાર્બન સાથે જોડાશે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એકંદરે પ્રક્રિયા કરીને આપશે. અહીંયા શું થયું કહેવાય બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા તો એનું શું થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય અને આનું શું થયું કહેવાય રિડક્શન થયું કહેવાય. તો આ રીતે અહીંયા પણ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જોવા મળે છે. આ મોસ્ટ આઈએમપી થિયરી છે હોલ હેરાલ્ડ પદ્ધતિ. જોઈએ હવે આગળ નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપર એટલે કે નીચે કક્ષાની જે કાચી ધાતુઓ અને લોખંડના ભંગારમાંથી આપણે કોપર કઈ રીતે મેળવી શકીએ તો જલ ધાતુ કર્ણ વિધિના આધારે આપણે લોખંડના ભંગારમાંથી શું મેળવી શકીએ છીએ કોપર. તો કોપર આયન એટલે Cu2+ આયનને H2 અથવા તો લોખંડના ભંગાર સાથે જે પ્રક્રિયા કરાવીશું તો આપણને શું મળશે શુદ્ધ કોપર મળશે. બસ આ જ ઇક્વેશન હતું આમાં. હવે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન ધાતુઓ અને અધાતુઓ માટે આપણે જોઈએ છીએ. તો અહીંયા જોઈશું કે આપણે પાણીમાં જે અશુદ્ધિ હોય એ અશુદ્ધિઓમાં જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય એટલે કે શુદ્ધ આપણે મેળવવું હોય પદાર્થ તો કઈ રીતે મેળવીશું તો ક્લોરીનની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે આપણને 2OH H2 અને Cl2. તો આ પ્રક્રિયા દરમિયાન શું થશે એનોડ ઉપર Cl2 જમા થશે કેથોડ ઉપર H2 અને ઉપપેદાશ તરીકે આપણે અહીંયા NaCl લઈએ તો અહીંયા શું મળશે ઉપપેદાશ તરીકે NaOH. ફરીથી કહી દઉં કે NaCl નું શુદ્ધ સ્વરૂપ મેળવવું હોય તો એને પાણી સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે કેથોડ ઉપર H2 વાયુ અને ઉપપેદાશ તરીકે શું મળશે આપણને NaOH. હવે આનું પ્રેક્ટિકલી મૂલ્ય આપણને મળે છે 422 કિલોજૂલ. હવે આ ડેલ્ટા G ની વેલ્યુને આપણે E કોષ પોટેન્શિયલમાં ફેરવીશું
તો ત્યાં મળે છે આપણને -2.2. આ મૂલ્ય મળ્યું, પણ આપણે શું કરીશું, આ તો ઓછું હશે આપણી પાસે, એટલે શું કરીશું, આપણે બાહ્ય EMF ઉમેરીશું. બાહ્ય EMF ની જરૂર પડશે ત્યાં, એટલે કે બહારથી પોસ્ટ પોટેન્શિયલ ત્યાં ઉમેરવો પડશે, ત્યારે જ આ પ્રક્રિયા શું કરશે, શક્ય બને છે. તો જ્યારે ફરીથી આપણે પ્રક્રિયા કરીશું બાહ્ય પોસ્ટ પોટેન્શિયલ ઉમેરી, તો અહીંયા જે NaOH મળતો હતો એ NaOH નહીં મળે, ફક્ત શું મળશે, Na+ ધાતુ. ફરીથી કહી દઉં કે આ મૂલ્યમાં જો બાહ્ય પોસ્ટ પોટેન્શિયલ ઉમેરીશું તો અહીંયા જે NaOH મળતો હતો એ NaOH હવે શું પડશે, Na+ ધાતુ તરીકે મળશે, નહીં કે NaOH તરીકે. તો આપણે એનું વિદ્યુત વિભાજન તો કહી શકીએ, પરંતુ ત્યાં આપણને ઉપપેદાશ તરીકે NaOH નથી મળતો, ફક્ત શું મળે છે, Na+. બીજું એક્ઝામ્પલ જોઈએ ગોલ્ડ અને સિલ્વર માટેનું. તો AU નું પ્રક્રિયા મેં સાયનાઇડ સાથે પ્રક્રિયા જ્યારે કરું છું ત્યારે મને શું મળે છે, AuCN2 આ એક સંકીર્ણ મળ્યું છે અને OH- શું થયો છે, છૂટો પડે છે. આ જે સંકીર્ણ મળ્યું એને હું શું કરીશ, હવે ઝીંક એ કેવો છે, ઝીંક એ પ્રબળ રિડક્શન કરતા છે. તો ઝીંક સાથે જ્યારે પ્રક્રિયા કરીશ એટલે આ ઝીંક આનું શું કરશે, રિડક્શન કરશે, ઓક્સિડેશન કરશે. શું કરશે, આનું ઓક્સિડેશન કરશે અને આપણને છેલ્લે શું મળશે, ઝીંક સાયનાઇડ. આ જ રીતે તમે ગોલ્ડ સિલ્વર બંનેમાં કરી શકો છો. અહીંયા ગોલ્ડ છે તો અહીંયા સિલ્વર પણ લખી શકો છો, AU ની જગ્યાએ Ag પણ લખી શકો છો, અને ઝીંક છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી વાત કરીશું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. આગળના ટોપિક હવે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.